નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરી ડાંગથી. તો ડાંગ જિલ્લાના આહવામાં પોલીસ કર્મચારી દ્વારા આહવા સુબીર વન વિભાગના ટિમ્બર ડેપો ચેકપોસ્ટ પાસે વાહન ચાલક પાસેથી રૂપિયા લેતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નની સિઝન દરમિયાન રસ્તાઓ પર વાહનોની વધતી અવરજવર વચ્ચે કેટલાક પોલીસ કર્મચારી દ્વારા દંડના નામે ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. વાહન ચાલકના જણાવ્યા કે મેમો સાથે રૂપિયા પણ આપવા પડ્યા. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે પોલીસ કર્મચારી વાહન ચાલક સાથે વાતચીત દરમિયાન રૂપિયા લઈ પોતાના ખિસ્સામાં મૂકી રહ્યો છે. સાથે જ તે વાહન ચાલકને કહેતો સંભળાય છે કે ઘણા દંડ થઈ શકે, પરંતુ માત્ર સીટ બેલ્ટનો જ મેમો આપું છું. આ દ્રશ્યો સામે આવતા પોલીસ વિભાગની કામગીરી અને પારદર્શિતાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે કે પોલીસ પોતાની ખાનગી ગાડીઓમાં રોફ જમાવવા, પોલીસ લખાણ, કાળા કાચ, નંબર પ્લેટ વગર જેવા નિયમોના ભંગને અવગણે છે, જ્યારે સામાન્ય પ્રજાને નિયમોના નામે દંડ ફટકારવામાં આવે છે. આ ઘટનાએ ખાખીની છબીને લાંછનાસ્પદ બનાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ સમગ્ર મામલે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે અને વિડીયોની સત્યતા અંગે તપાસ બાદ આવા કર્મચારી સામે કોઈ નક્કર પગલાં લેવાશે કે નહીં તે જોવું રહ્યું.